આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા 6ઠ્ઠા અધ્યાય આત્મસંયમ યોગનો સારાંશ. આ અધ્યાયમાં શ્રી કૃષ્ણએ અર્જુનને જણાવ્યું છે કે જે મનુષ્ય કર્મફળની ઈચ્છા વગરનો હોય છે તે યોગી છે. સમાધિસ્થ યોગીનું મન સ્થિર રહે છે અને તે સમાન ભાવવાળા તથા સમાન દ્રષ્ટિવાળા હોવાથી સર્વમાં પોતાને અને પોતાનામાં સર્વને રહેલા જુએ છે. કાળજીથી યત્ન કરતો નિષ્પાપ અને લોકજન્મે સિદ્ધ થયેલો તે યોગી પછી પરમગતિને પામે છે. આવો યોગી તપસ્વીઓમાં અધિકર અને અગ્નિહોત્રાદિ કર્મ કરનારાઓથી પણ શ્રેષ્ઠ મનાયો છે. એટલે પાર્થ, તું યોગી થા. જ્યાં સુધી પરમાત્માના સ્વરૂપ, ગુણ અને પ્રભાવ જાણવામાં આવતા નથી ત્યાં સુધી અંતરાત્માથી નિરંતર ભજન થવું જોઈએ. જે મનુષ્ય અંતરાત્માને મારામાં દ્રઢ કરીને શ્રદ્ધા અને પ્રેમથી મારું ભજન કરે છે તે બધા જ પ્રકારના યોગીઓમાં શ્રેષ્ઠ છે. આમ શ્રી કૃષ્ણ 6ઠ્ઠા અધ્યાયમાં સૌ પ્રથમ સાચા યોગી વિશે માહિતી આપે છે. તેના પછી મનની ભૂમિકા, તેના દ્વારા જીવનમાં સંતુલન અને ધ્યાન યોગની વિધિનું વિસ્તૃતમાં વર્ણન કરે છે. તેઓ જણાવે છે કે જન્મોજન્મના પ્રયત્નો દ્વારા વૈરાગ્યથી અને મનને નિયંત્રણ કરીને ભક્તિપૂર્વક કર્મ કરવાથી પરમ ગતિને પ્રાપ્ત કરી શકાય છે. અને અંતમાં શ્રી કૃષ્ણ અર્જુનને ભક્તિયુક્ત કર્મયોગમાં પ્રવૃત્ત કરવા માટે કર્મયોગની પ્રશંસા કરે છે. હરિ શરણમ હરિ સ્મરણમ.